પાછો થઈ ગયો તૈયાર. આટલા તો છૂટે છૂટ કોઈ દી નહીં નહીં કાના 15 મિનિટમાં કેટલા વાગે? 11:15 વાગે ગયા. હા થોડા પાણી આવે ને જો આપણો ભાઈ ચાર્લી આવે મૂકી ગયો આપણને. ઘા તેરી ગયો ને મૂકી ગયો. હજો હાલો હવે બધે આજનો ટાઈમ છે નહીં એટલે આપણે દ્વારકા નીકળી ગયા ડાયરેક્ટ. જલ્દી નાહી ધોઈને તમે જો આપણો કાના કેટલી સ્પીડમાં નાહ્યો? 5 મિનિટ 5 મિનિટમાં. જલ્દી નાહી ધોઈને એટલે રસ્તામાં જ જમી લીધું હતું એટલે વાંધો આવે નહીં. હવે હાથ બેસી ગયો થોડુંક. હવે હલાવી લેજો તમે. આપણે મોજ કરતું જ જવાનું. તમારે ચિંતા કરો. શું કહ્યો ભાઈ તમે? આપણે મોજ કરતું જ જવાનું. નાસ્તો ચા પાણી જ્યાં રસ્તા મન પડે ત્યાં રાખી દેવાનું. કેમ્પ જોઈને પાન ખાવ છો તમે? નહીં નથી ખાતા? આપણે રસ્તામાં પબ્લિક તમને દેખાડશી. તમે ભાઈ મસાલો બસાલો નહીં ખાવ? કોઈ વસ્તુ નહીં. 205-10 લીટરનો છેલ્લે તમને બતાવી કેટલો આવે. આજે આપણે ટાર્ગેટ છે કે કદાચ આવશે 205-10 લીટર છેલ્લે એન્ડિંગમાં બતાવશે. તો આપણે ટાર્ગેટ સાચો પડે કે નહીં. તો આંકડો પાર પડી ગયો હવે. ક્યાં ઊભું રહી એ જોવાનું છે આપણે. હાલો હાલો કાકા 205 લીટર પૂરેપૂરું ફૂલ અંદાજ. આપણે ડીઝલ બીજે ભાઈ કમ્પ્લીટ કરી લીધી છે. આપણે ગાડીએ નીકળી આવી દ્વારકા. ઘણા સાહેબો હે કાનોરાનું નામ પર થાક લાગે એમાંય તું વાંચો એમાં મને તો હાવ તાક ના લાગે કેમ કે મારું નામેરી છે. હેલો તો તમને આગળ હવે સમય પણ વટીને આપણે પબ્લિક બધી હવે ભેગી રહી ત્યારે ના અંદાજ સાચો ભાઈ તાવ તે કીધું એટલું જ આવે. ભલે હેલો તો આપણે જો સર્કલ ઉપર જઈએ. આપણે સર્કલ આવશે. આપણે જામનગર હાઈવે ખંભાળી હાઈવે ચડી ગયા છીએ. તમે પબ્લિક જુઓ. આપણે પબ્લિક દેખાવાની ચાલુ થઈ ગઈ છે થોડી. જામનગરનું પબ્લિક તો ઘણું હાઈલું ગયું છે. જરા દેખાય છે માણસો. હવે જો સેવાવાળા ઈકો છે. છોટાથી છાસ પાણી ભર્યું. છાસનો કેમ જે જો નાનકડો આપણે કેમ ચાલુ જ છે. શું કહેશ ભાઈ? રેડિયમ છે ને રેડિયમ જામનગર આરટીઓ વાળા હવે માહિતી દીધા. હા જામનગર આરટીઓ વાળા તરફથી આ બધા રેડિયમ મારેલા છે. રેડિયમ અને ઓલી કોટી આપી છે. હા આપણા ભાઈ છે આપણા ભેગા જણાવશે. આપણા ફ્રેન્ડ છે કાનાભાઈના અલ્ટિકાવાળા હલિયો. જય દ્વારકાધીશ. અમારા ચેતનભાઈ આંખે પાટા બાંધી અને જામનગરથી દ્વારકા પગયાત્રી તરીકે જાય છે. એના ભેગા 35-40 જણા માણસો છે અને 3 વર્ષથી આંખે પાટા બાંધી જાય છે. અને એ અર્થે અમે સામે એમને તેડવા માટે આખી બસ ભરીને અમે એને સામયું કરવા જાય છે અને લેવા કે ભાઈ હાલીને જાય છે. એટલે અમે એને ત્યાંથી અમે 12 કિલોમીટર ડીજે વાજતે ગાજતે અમે દ્વારકા જઈશું અને ત્યાંથી અમે ફૂલડોર ઉત્સવ ઉજવશું. જય દ્વારકાધીશ. માગો 20 ને આપે 30 તોય મારો દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હસતો અર્કીના દાંત દેખાય એમ. મને ખબર પડે. હા એટલે મને ખબર બ્રશ કર્યું નથી કર્યું. અત્યારે પ્રશ્ન કરવાનું હોય. તો ખબર પડે ને. ઓલા હવે કેમેરા વાળા ભાઈ જો
જય માતાજી, જય દ્વારકાધીશ. જય દ્વારકા. પવન બહુ આવશે, ઠંડુ લાગે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આપણે જામનગર ટોલ નાકે પહોંચી ગયા છીએ. જોવો તમે ખાલી પબ્લિક સેવા કરવા વાળા એટલા છે. ત્યાં બધા સેવા કરવા વાળા છે. ભાઈ ચા પાઈ છે. આ બધી ફોર વ્હીલર સેવા માટે આવી. જો આઈસ્ક્રીમ દઈએ છીએ, ઠંડુ દઈએ છીએ બધા. આપણું આ ડીજે મનોરંજન કરવા માટે જો આવ્યું હાલીને જતા હોય એના માટે. મહાવીરસિંહ જય માતાજી ભાઈ. દ્વારકા જ જાવ ભાઈ. ના ભાઈ બીજી વેર જો આપણો આ ભાઈબંધ મળી ગયો છે એમ કે છે નીચે ઉતરી જાય હાલી ના આવ. બીજી પેરે ભાઈ, બીજી પેરે વાત. ભલે હાલ ભાઈ. જો આ બાજુ ડીજે ચાલુ છે, રાસ રમે છે અહીંયા બધા. આપણે તમને દેખાડીએ આગળ. અહીંયા રમે છે બધા રાસ. તમે જો આપણે રિલાયન્સ પહોંચી ગયા છીએ. જુઓ તમે રિલાયન્સનો કેમ્પે આવશે આગળ. કિલોમીટર પૂરા થતા જાય એવું લાગે મને. હે કિલોમીટર પૂરા થતા જતા લાગે એવું લાગે. કિલોમીટર ને પાણી ને આવી દઉં ભાઈ ઉવાનું અવાજ એમાં બે રિલાયન્સ નો ગેપ આવી ગયો કાના. સૌથી મોટો કેમ્પ તો ના કહેવાય. મોટું તો પ્રેમ પરિવારો. આપણે રિલાયન્સનો કેમ્પ છે. શું કે ઠાકોડો વાકોડો લાગ્યો કે નથી લાગ્યો? નથી લાગતો ને? ક્યાં ઓલો ભરતો? હાલો એને પાસે જઈ આવી. હાલો આપણે આ ભરતભાઈ આપણે હાલીને જઈએ નહીં મળી. શું કે ભરતભાઈ? જામનગર થી નીકળ્યા અમે યાર 12 વાગે. 12 વાગે રાતે. ઓ હા આપણે ભરતભાઈ ને ઠાકોરો બાકોડો લાગ્યો નથી. એમાં તું સાચો. હાલો તો કાને હું હાલીને જાઉં છું. ભલે હાલો તો. જય દ્વારકાધીશ ભાઈ. ગયા છે દ્વારકા. આપણો ભાઈ છે માતા હું તો ઉઠે તારું ઉઠ દ્વારકા આવી ગયું. એ ઉઠે નહીં. ઉઠે ક્યાંથી ને એ ઉજાગરા કરીને થાકી ગયો મારી હારવાર. આપણે અહીંયાથી મંદિર તમને બહુ જેવું તેવું આછું પાતળું દેખાડ દે. કારણ કે આ મંદિરે જાય નહીં હજી. ગાડી રહે છેટી પાર્કિંગમાં. અમે થઈ ગયા એ તો ખલ્લા બઠા ખોટાએ જ જવાનું છે જૈન તરફ. બાકી તમને દ્વારકા નગરી દેખાય જ છે. કેવો હૂતો પહેર્યો
હાલતોય નથી. હુઈ ગયો હે. કેટલા વાગ્યાનો 1 વાગ્યાનો સુઈ ગયો છે. સવારના 5:30 થવા એવા છે. હીલો નથી ભાઈ. દ્વારકા પહોંચી ગયા છે. આથી ગેટ ખબર જ હશે દ્વારકા આવતા હોય એમને. મારો હાથ દઈ ગયો મને બોલવાની હોય નથી પણ બસ બળકેશ્વર મહાદેવ મંદિરેથી નીકળી ગયા છીએ આપણે. કઈ પવન ચકી? આ મિની પવન ચકી નાખી દે. એમાં શું છે એ તમને દેખાડું. મિની પવન ચકી ત્યાં ગઈ કાના આવી ને હજી. આ ઘર આડું આવી ગયું. પવન ચકી જાય નનકડી નાખેલી નવી. જુઓ તમે દ્વારકાની પબ્લિક. દ્વારકા પોગી ગયા છીએ અમે. પોગી ગયા શું નીકળી રહી પાછા ભૂલાઈ જાય ભાઈ. મોટું ધોઈ લે સાચી વાત. જો આ બધા હાલીને ગયા હતા બધા પાછા ઘરે જઈએ. અટાણે તો બધા વાહન જો કાનો હાથ જોડે બધા કે નહીં બેહાડી આગું. એમાંય તું વાંચો અંદર થઈ ગઈ હવે ફૂલ બસ. દ્વારકાધીશ મંદિરનો મેન અને મેન ગેટ હાથી ગેટ. અને શું કહેવાય થઈ આપણે આવું છે પાછું ગાડી લઈને. મને ઈચ્છા થઈ છે આવું છે. કંઈક વસ્તુ તમને દેખાડું. એ વસ્તુ જાય ટ્રેન રોડની હાલવા ટ્રેન થઈ ગયો. આપણી બસ જઈએ. શું કેસ કાના? તમે તો કોઈ જોઈએ જ નહીં હોય. શું નહીં જોયું? ટ્રેન જો જાય છે ટ્રેન. કાનો કે તમે કોઈ ટ્રેન જોઈએ જ નહીં હોય. અચ્છા કાના ગાડી પાટે ચડાવી લીધી છે. હવે કાનો એમ ચોખ્ખું કે છે હવે કે બ્રેક મારવાની થતી જ નથી. ટાપે જ જવાનું થઈ છે. શું કે કાના? હવે કાનાના કિલોમીટર લાગી છે. 0 થઈ ગયા છે. આપણે જામનગર ઘોડા હવે વરી ગયા અહીં. વહેલું આવે જામનગર. બીજું આ લાલ બોર્ડ કેવાના માર્યા હે કાના? હા એ પવન ચકી કાના પવન ચકી ઘરમાં નાખવી છે. આ પવન ચકી નાખવી છે કાના? ના એ આવડી મોટી ના હોય. તો આમાં આપણે ગોકુલનગરમાં ના બન ના આપણે ના ફોન ચાલુ કરો. તું ચાલુ કરો. દ્વારકાજીની આસીમ કૃપાથી આયકા દર્શન થઈ ગયા. ફૂલ મસ્ત ઉત્સવ મનાવ્યો. મજા આવી. દલાલ છાયટા. પબ્લિક કેવી હતી? અરે પબ્લિક જોરદાર હતી. પણ અમારા ચેતનભાઈની દયાથી અમને રસ્તામાં વચમાં સીધો લાવો મળી ગયો દર્શનનો. વાંધો નથી આવ્યો ને ટૂંકમાં કે વાંધો જ નથી આવ્યો. વાંધો ક્યાંય નથી આવ્યો. બધા કૃષ્ણ ભગવાનની દયા. એમ તો ગાડીઓ ઠાકોર વાંધો નથી આવવા દેતો. એમ તો કાર્ય ઠાકર ક્યાંય વાંધો ના આવવા દીધો. અહીંયા વાંધો ના આવે. અહીંયા આ ગોપાલ શું નામ? લાલાભાઈ શું નામ? કાનાભાઈ. અહીંયા કાનાભાઈ નું આ કાર્ય ઠાકર. નામેરી રિયોન પાછું મારે નામેરી કાનોય નામેરી. વાંધો આવ્યો નથી. નામેરી બે ત્રણ ભેગા થઈ ગયા છે. નામેરી ભેગા થયા. ભેગા માધવને ભેગા જ છે. હું કેસ કાના? તમારા ભેગા માધવને કાંટો ભેગા જ છે. હા આવા ના ભેગા રહીએ. શું કહે છો? આવા ના બે જણે ભેગા રહીએ. હા. મહાદેવ ઠાકર. ઓ હવે આપણે જો જઈ ગયો જામનગર. પેલા 6-7 વાગે પહોંચી જાય કાના. આમ મોઢું ના લાવ. અવાજ કર. 6 વાગે. આમ ટ્રાફિક બહુ એટલે ગાડી ડિલે આપવી પડે. કાના આખા પટે સિમેન્ટી રોડ ક્યાં બનાવ્યો તને ખબર? હે મને ખબર. કઈ કારણ હિસાબે બનાવ્યું હોય છે ને તું કે ને કે હું કહું. આપણે દરિયો બાજુમાં હે ને
ગમે તે યુદ્ધ થાય ને તમે પ્લેન ઉતારવું હોય ને તો વાંધો ના આવે. છાપામાં આવ્યું હતું. છાપા વાંચતો જ્યાં એટલે આખા પટે સિમેન્ટ રોડ બનાવ્યો છે, મોટો બને. એમરજન્સી જેથી રનિંગ કરવાની થાય ને ત્યારે અહીંયા કરવાની. હા, તો સિમેન્ટ રોડ આવડો ખર્ચો ના થાય હોય. વાંચતો જઈશ ને છાપું ગિયર જ બદલાવા કે તો તમે લીમડી વાળો રોડ હે, માણસો જ્યાં લગીને દેખાય જોઈ લ્યો તમે. અહીંથી આપણે જાય ના હાકી આ બાજુ જે બધા માણસો જેવો. હવે અહીંથી મોટા વાહનને જવાનું અંદર થઈ જાય બંધ એટલે આપણે રોડે રોડ જ જવું પડે. તો હજી માણસો આપણે લીમડી પોગી ગયું છે બધું. આપણે કાને ગાડી લઈને આવશે મને એવું લાગે છે કે માણસો આવેલું છે આ બધું ભાઈ. હા, નોનસ્ટોપ આપવી જો. જો ખાલી બધા સેવાવાળા કેમ્પ બધા જેવો આગળ આવેલા જાય છે. બધા હવે સેવા કરી લીધી, હવે જાય છે બધા દ્વારકાધીશને પગે લાગવા. જો આ બધા ડીજે વાળા બધાને મજા કરાવતા જાય. આપણે પોલીસ વાળા બધા જો બંદોબસ્તમાં બધા ધ્યાન રાખતા જઈએ. બધા કોઈ વાહન વાહન વધારે ભગાડે નહીં, હાલીને જતા હોય કઈ ના થાય કઈ. બાપા તમે તમારા ભેરું તમે કાં આવું કરો? એક વસ્તુ દેખાડું જ્યાં ત્યાં લગીને દેખાય ત્યાં લગી માણસો. હજી જો તમને દેખાડું ઝૂમ કરી. હા, પછી જાજુ ઝૂમ કરીશ તો વાઇબ્રેટ આવે હાથમાં. જવા ભાઈ માણસો બધા હાલીને જાય છે, કોઈને ઠાકોરો લાગ્યો નથી. જોઈ લો, લાગે તો એવું જ છે કાના. આમાં લાગે છે કોઈને જોઈને ઠાકોરો લાગ્યો કોઈને. લાઈવ ગોલા લાઈવ શરબત પીવું પીવ્યો. આપણે ઓલો કયો કેમ જોવો કાના? તારે કયો કેમ જોવો હે? પ્રેમ પરિવાર. જો બધા જો હાથ ઊંચા કરતા કરતા જઈએ. આપણે અને આ બધા સેવાવાળા કરતી જો આપણે બધા આઈસ્ક્રીમ પાણી ને લીધું. સેવા કેમ છે આ ભાઈઓ કેમ સેવા કરે છે બધા. આજે તો ગરમ હાથ છે ભાઈ. ચાલો જો માણસો તમે જો ખાલી કેવા ડિસ્કા કરે છે બધા કાના. હવે ગાડી લઈને આવું જ છે ભાઈ, ગમે એ થાય. ફૂલ ટ્રાફિક, ફૂલ બાકાજી કી. એમ થાય છે બસ મૂકીને ડાયરેક્ટ પાછા ગાડી લઈને આવી. હવે જ નથી આવતી એવી ફિલિંગ. એ વાત સાચી છે. માણસો લગભગ અહીંયા પોગી ગયું, લગભગ પોગી ગયું. આપણે બધા પોક્ષી ત્યારે પોક્ષી. રોંગે રોંગ ગાડીઓ આવે છે. એક સાઈડ તો આખી પેક થઈ ગઈ છે, એવું ટ્રાફિક હે. ગાડીઓ હામી આવે છે રોંગ સાઈડમાં. ફૂલ
બાકાજી કયો ફૂલ બાકાજી કી કે કાના પ્રેમ પરિવારના કેમ્પે પહોંચી ગયા જો રિટર્ન રાતે તો આપણે મને તો ગેન ચડી ગયું હું તો હુઈ જ ગયો તો ટ્રાફિક જેવા પ્રેમ પરિવાર કેમ્પે જવા વાળા લગભગ ઊભા રહેવા વાળા છે આપણે ભરતભાઈ પાછા મળી ગયા હે અમારે તમારા આગળ આવવાનું હોય બરાબર ને થોડો દુવરડા વાળો કાનો હા અમારા આગળ થોડું હાલીને અમે તમારા આગળ આવીએ તમે એક તો અમે હાલીને જાઓ બરાબર હા આરામ બારામ કરી લેજો ઠંડુ આગળ મોજે મોજ તમારી આ દ્વારકાવાની તમારે બધાને દયા હે અમારું ગાડું આવી લેજો ખાધા પીતા વગર આગળ હલવા જ નથી દેતા પગ કચરી દે માલિશ કરી દે સેવા બહુ સારી છે પ્રેમ પરિવારમાં જશો કે શું પ્રેમ પરિવારમાં જ રોકાવાનું છે આપણે એ જ વાત હતી બધે પ્રેમ પરિવારમાં જ રોકાઈ ગયા વખણાઈ છે હાલો હરે હરે હાલતા હતા ને અમે ઘરે ભૂકી અમે પાછા ભેગા થાય અમે આવવાના જ છીએ કા ભલે હાલો ભરતભાઈ હા ભાઈ માધવભાઈ હાલો કાનાભાઈ આવી ગઈ કાલ પરમની ગાડી લઈને મળશી આજે પહોંચી જાય હાલો એ રોડ ટપી ના બાજુ આવ્યા હતા અમે એને કીધું કે ના અમે આવી તો કે ના ના કે અમે થાક્યા નથી કે અમે આવી બાજુ જો આપણે કેમ્પ ચાલુ જ છે બધી જગ્યાએ આવડી મોટી તને બસ ના દેખાય આમથી આવતી ગાડી કેવડી હતી હવે આમ કેવું લાગે તને આમ બમ્પાસ મજા આવે પગ દુખે પગ કાંઈ નથી દુખતા ને કાંઈ નથી હરે હરે હાલતા રે આપણા બનાવીને ભરત જઈએ એ મને ભેગા થયા હતા અહીંયા જ થયા તારી ઓવરટેક આટલી ગંદકી સારા તો 15 કિલોમીટર આગળ હે અમે હુતા હતા ભાઈ એવું હે નીંદર ઓછી કરે ને હાલવાનું વધારે રહેતા હે તો જલ્દી તમે દર્શને પહોંચશો તું આવતા રહે આ તારા ભાઈ બંધ હું જે પગ દુખે કાકરો લાગ્યો જય દ્વારકાધીશ કાકરો લાગ્યો તમે હલતા જાઓ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હાલો જય દ્વારકાધીશ મોનો ભૈરો થોડોક મોડો પૈરો ન કરે મસ્ત નિંદા કરે દેવો સીન લઈ લે મસ્ત ઉતા તમે મને યુટ્યુબમાં વાયરલ કરી દેશે એ મારવાડી પાણી બોટલ લેતો ચા લેતો અહીંયા કીધું ને તમન્ના હતી ભાઈબંધ વિડીયો બનાવવાની મેર આવતો નતો પણ અચાનક કીધા વગર જ મેર આવી ગયો સરપ્રાઈઝ આવી હતી ભાઈ હું આવ્યો સરપ્રાઈઝ હતી ખાવાનો છોકરાઓના હે બે ગયો હતી હિંચકા ખાવા હિંચકા ખાવાના હે ઊભો થઈ ગયો ખા ના ખા જે આપણા જીતુભાઈ હિંચકા ખાઈ ગયા કાનાભાઈના ભાઈબંધ છે આ હોટલ કાનાભાઈના ભાઈબંધની અહીંયા આપણી બસ ઊભી રાખી છે હોલ્ડ કર્યો કાનાભાઈ ભાઈબંધ અડધી કલાક પહેલાં જ ફોન કરી દીધો ચા બનાવી નાખજો પણ ટોલ નાકે ટ્રાફિક જ એવી મળી ગઈ હતી શું કે વાડી કેલે કરતા આ ઘરે વધારે છે ને ટ્રાફિક પછી આ હોટલનું નામ છે આવો એટલે રોકાજો ચા પાણી પીતા જજો સારું બનાવે જમવાનું ને બધું જમવાનો શું ટાઈમ છે અહીંયા જમવાનો બપોરે 12 થી 3:30 સાંજે 7 થી 12 દેશી જમવાનું બધું મળે આવી જાય જો આપણે દાલ બાટી મળે છે જો દાલ બાટી મળે છે અહીંયા એ દાલ બાટીના શોખીન હોય મારી જેમ આવી જાજો કે કાનાભાઈ દાલ બાટી તમે ખાધી કેવી કે અહીંની તમે તો ખાધી જ હશે કેમ કે તમારા ભાઈબંધનું છે આવો દાલ બાટી ખાવા આવો બહુ મજા આવશે સ્પેશિયલ દાલ બાટી સાંજના અમને તો જૂનો અનુભવ છે તમે એકવાર આવો લાભ લ્યો હોટલ અહીંથી
આરાધના ધામની બાજુમાં આમ ખંભાળિયાથી ડેમ ટપીને તરત જ આવે, થોડો ખાડો છે ચારદના ધામ પણ તમને બોર્ડે માર્યા છે. રાતે લાઇટિંગ દેખાશે, મંદિરની બાજુમાં જ છે. આમ સીન લઈ દે મંદિરનો ને આમ હાઈવેનો સીન લઈ લે. આપણે આમ જામનગરથી ના આવો સામેની સાઈડ આવે. ખંભાળિયાથી ના આવો સામે સાઈડમાં થોડું પડે. હાલો તો આપણે રાડું પડી ગઈ, આવી જાવ. તો જો આપણે હવે શું થયું છે કાનાભાઈ? અવાજ આવી ગયો એટલે ચાલ ગાડીને સેલ્ફ માર લે. હાલો ભલે ભાઈ, ભલે હાલો ભાઈ, ભલે ભાઈ. આપણે નીકળી ગયા આ ભાઈને તમે ઓળખતા જઈશો, કાલે જ આપણે ભેગા થયા હતા. શું કે ભાઈ, કઈ બાજુ પડ્યા? હા, હું ને કાનોન ભરતો ને બધા આવી જ છીએ, કાલ પરમથી નીકળી જી. હાલો તો દ્વારકા જ ભેગા થાય, ભલે હાલો. જય દ્વારકાધીશ ભાઈ. હાલો તો શું કે કાના ફાટક નાના જેવું એક તો કલાકથી બીજી કરતા પૈસા ફાટા કે ન થઈ ગયું ફાટક બસ કેવા મગજ હલે. તો ફાટક થઈ ગઈ છે પણ ને ટ્રાફિક થઈ ગયું છે જામ. ખંભાળિયાથી નાવું નાવું વહીલે રાખે છે બાબા ગાડી, એમાં લઈને કાઢે કાના 20 કિલોમીટરમાં 1.5 કલાક. એ ગાડી હાંકતું હોય ડ્રાઈવર હોય એને ખબર પડે બાબા ગાડી કહેવાય એટલે શું કહેવાય કોડવર્ડમાં. હે આપણે બધા કાના જઈએ ઘરે. દ્વારકાધીશને પગે પગે બધે લાગી લીધું છે ભાઈ, બરોબર. શું કહેવાય, આપણે જવું છે હવે ઘરે જવું છે કે શું જવું જોઈએ? આપણે આ ભાઈ હોળી બોળી રહીમાં છે બુમ્બાટ બધા કંઈ ઘટે નહીં એવું. જય દ્વારકાધીશ. જય મજા આવી અમારી ભેગી ભાઈ તમને. બહુ મજા આવી અમને યાર, ખરેખર મજા મજા આવી ને? આવી. ડ્રાઇવિંગ કપર બહુ સરસ છે, સર્વિસ સારી છે ને બસ સારી છે, બરાબર. અભિભાઈ સારો છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ બધા ભાઈઓને. અમે જામનગર પહોંચી ગયા છીએ, હવે સાત્રતા સર્કલે જો ઊભા છીએ. કાનાને કીધું કે આજે વિડીયોનું એન્ડિંગ આપણે સર્કલ ઉપર જ કરી. શું કહેવાનું થાય કાના? સર્કલ વ્યવસ્થિત દેખાડવું એટલે દેખાડે તો ભાઈ એ બાજુથી. દેખાડી દીધું. બીજું કંઈ નહીં ભાઈ. જોયું કેવું લાગ્યું તમે અમને કહેજો. હાલો આવજો જય ભાઈ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ બધા ભાઈઓને.